હવે એની આહુતિ આપણે ઊભા થઈને આપીશું. ઇદમ મહાદુર્ગા ઇદમ નમઃ સ્વાહા. હવન ખૂબ જ સારી રીતે સંપન્ન થયું છે. તમે જ્યારે પહેલી વાર મોટા દીકરા અને વહુને હવનમાં બેસાડવાની વાત કરી ત્યારે મનમાં થોડો રંજ થયેલ, પણ કહેવાય છે ને કે ધાર્યું તો ધણીનું જ થાય. એટલે આખરે માતાજીની દીકરી કંકુ અને શ્રી સાથે મને હવન કરવાની જે ઈચ્છા હતી એ આજે મારી પૂર્ણ થઈ. મારી ઈચ્છા પણ પૂરી થઈ. કંકુ બેટા, આમ જ વડીલોની લાજ રાખતી રહેજે. માવડીની આંતરડી ઠરશે. અરે જોશીજી, આ શ્રી અને કંકુના છેડાછેડી છોડવાનું તો રહી જ ગયું છે. જી ગુરુજી, લગ્નની દોડધામ વચ્ચે એ વાત તો ધ્યાનમાંથી જ નીકળી ગઈ. આ તમારી ભૂલ નથી, આ નિયતિની ગોઠવણ છે. આવતીકાલે નોમ છે, આસો સુદ નોમ. જીવન સાથીની બધી જ મુસીબતો દૂર કરવા માટેનો સૌથી શુભ દિવસ છે આવતીકાલે. ગુરુજી, તમારી આજ્ઞા હોય તો આપણે કાલે જ આ સુગંધવંતું કામ કરી લઈએ. એ ખૂબ જરૂરી પણ છે. શ્રી અને કંકુના જન્માક્ષર જોતા એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે કે જો આપણે કાલે ને કાલે ન કર્યું તો આગળ જતા બંને ઉપર કોઈ મોટી મુસીબત આવી શકે છે. અને તેમાં પણ ખાસ કરીને કંકુ દીકરી પર. ના ગુરુજી, કોઈ પણ જાતના જોખમ જોઈતા નથી. ગુરુજી, કાલે જ અમે ભાડલા કુલદેવી પર પહોંચી જઈએ. ગુરુજી, ત્યાં જવાની તમારી વ્યવસ્થા કરી દો. ના, હું મારી રીતે આવી જઈશ. શ્રી, કંકુ, તમારા બંનેના જીવન સાથીઓ નિર્ધારિત હોવા છતાં પણ તમે એકમેકના જીવનમાં આવ્યા અને સાથે છો. આ વિધાતાની હાજરી હોવાનો તો પુરાવો છે ને. આગળના સમયમાં પણ તમારા પર મુસીબત આવી શકે છે. તમને તોડવા, તમને જુદા કરવા હજુ પણ પ્રયત્નો થશે, પણ તમે એકમેક પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રાખજો. તો જીત તમારી, તમારા પ્રેમની અને વિધાતાની થશે. એટલે આ કંકુ કાયમ માટે આપણા માથે જ પડી રહેશે? અશક્ય. હું એમને રહેવા જ નહીં દઉં. પણ ભાભી, કાલે છેડાછેડી છે. જો એકવાર છેડાછેડી છૂટી ગયા તો બંનેઓ રાજા. છૂટે તો ને, છેડાછેડી છોડવા જ નથી દેવાની. માતાજી તમારી જોડી સલામત રાખે. જોશીજી. ગુરુજી, હા, ચાલો, આપણી ઈચ્છા તો પૂરી થઈ. શ્રી અને કંકુ પણ હવનમાં બેઠા ખરા. હા મોટાભાઈ, શ્રી અને કંકુને હવનમાં બેઠેલા જોઈને ગુરુજીની આંખમાં કેવી ચમક આવી ગઈ હતી. અરે ભૂપી, ચમક તો મારી દીકરી કંકુના મોઢા પર જોવા જેવી હતી. માંડ માંડ આ બધામાંથી બહાર આવી. પપ્પા, અત્યારે તો કંકુ બહાર આવી ગઈ, પણ એની શું ખાતરી છે કે આગળ આવું નહીં થાય? અને જો આવું થયું તો શું કરવાનું? જ્યોતિ, આ ભાભીએ નવો ખેલ શું ચાલુ કર્યો? મને ખબર હોત તો હું પણ વાતોમાં ઠેકડો મારતી હોત ને. તમન્ના બહુ, એટલું યાદ રાખજો, પ્રોબ્લેમ આવશે કે નહીં એની કોઈ ગેરંટી ના આપી શકે. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે બધા સાથે રહીશું એ વાતની ખાતરી તો આપી શકે ને. એકદમ સાચું કીધું ભૂપી. બધા એક સાથે મળીને એક થઈને રહીએ તો બસ. પપ્પા,